ગણેશ ચતુર્થીની જેમ હોળી આવે એટલે ચૂરમાના લાડુ બને જ બને. ગોળના હોય કે ખાંડના હોય, પણ લાડુ એટલે લાડુ. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં એક બોલ લાડવાનો કરકરો ઘઉંનો લોટ લેવાનો છે, 250 ગ્રામ જેટલો. એની અંદર 1/4 કપ જેટલું ઘી લઈશું અને આ રીતે સરસ રીતે મુઠ્ઠી પડતું મોણ કહેવાય ને એ રીતે એને મિક્સ કરતા જવાનું છે. હવે એની અંદર લ્યુકવોર્મ વોટર, હૂંફાળું પાણી અથવા તમે હૂંફાળું દૂધ પણ લઈ શકો છો, થોડું લેવાનું છે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. પાણી બને ત્યાં સુધી થોડું લેવું. આ રીતે એકદમ કડક ભાખરીનો લોટ બાંધીએ છીએ ને આપણે, એવો લોટ બાંધવાનો છે અને હાથથી મસળીને મુઠિયા બનાવવાના છે. મુઠિયા એટલે મુઠ્ઠીમાં માય, એને મુઠિયા કહેવાય, જેમાં આ રીતે ફિંગરની ઇમ્પ્રેશન પણ હોવી જોઈએ. આ જ રીતે બધા મુઠિયા રોલ કરી લઈએ. હવે એને તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ. અત્યારે આપણે ઘી ગરમ કરીશું અને એની અંદર આ બધા જ મુઠિયા તળી લઈએ. મીડિયમ હીટ ઉપર તળવાના છે, નહીં તો શું થશે, ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી પોચા રહેશે. એવું નહીં ચાલે. સો સરસ મજાના આઉટસાઇડ ઇન, ઇનસાઇડ આઉટ બંને એક સરખી ક્રિસ્પીનેસ હોય એ રીતે તળાવવા જોઈએ. આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય એટલે એને બહાર કાઢી લઈએ અને ઠંડા કરવા માટે વરાળ નીકળે એ રીતે બે પીસમાં એને તોડી લેવાના છે. ઠંડા થાય લગભગ 25 મિનિટ પછી એને મિક્સી જારમાં ક્રશ કરી લઈશું. બને ત્યાં સુધી ચર્ન મોડ પર કરવાનું, એટલે એકદમ ઝીણો ના થઈ જવો જોઈએ. જેવો ઓરિજિનલ કરકરો લોટ હતો એવો જ લોટ અગેન પાછો મળવો જોઈએ. જો બરાબર ક્રશ ના થયું હોય તો તમે એને ચાળી પણ શકો છો. હવે એની અંદર ઇલાયચી પાવડર અને જાયફળ છીણીને ઉમેરીશું. જાયફળનો બહુ જ સરસ ફ્લેવર અને સ્વાદ આવે છે. ત્યાર પછી ઘીમાં સાંતળેલી બદામ અને દ્રાક્ષ ઉમેરીશું. માય ફેવરિટ અને મસ્ટ ફોર ટેસ્ટ ઓફ લાડુ, સાકર, ક્રિસ્ટલ સાકર હોય ને એ થોડીક ઉમેરવાની છે, 2 ટેબલ સ્પૂન જેટલી. હવે તમે ગોળના પણ કરી શકો છો અને ખાંડના પણ કરી શકો છો, એટલે કે કેસ્ટર શુગરના પણ અને ગોળના પણ અત્યારે મેં દળેલી સાકર લીધી છે, કારણ કે હવે સમર નજીક આવી ગયો છે. સો ગોળના બદલે સાકર વુડ બી બેટર ઓપ્શન. એને હાથથી સરસ રીતે એકવાર મિક્સ કરી લઈએ. લોટ કરતાં લગભગ અડધાથી પોણા ભાગ જેટલી સાકર લેવાની છે, એટલે 250 ગ્રામ હોય તો 150 ગ્રામ જેટલી સાકર ક્રશ કરી લેવાની. હવે મુઠિયા તળેલું જે ગરમ ઘી હતું ને એ જ એની અંદર પોર કરીશું. પહેલાં લગભગ 100 થી 150 ml જેટલું ઘી લઈશું અને હાથથી બરાબર મસળવાનું છે, એટલે સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે અને આ રીતે ગોળ લાડુ વાળી લઈશું. પહેલાંના જમાનામાં મોટા લાડુ 200 ગ્રામનો એક લાડુ બનતો, પણ હવે બધાની ખાવાની કે ડાયજેસ્ટ કરવાની કેપેસિટી ઓછી હોય છે, એટલે સરસ મજાના નાના 30-40 ગ્રામના જ લાડુ બનાવીશું, જેથી કરી અને કોઈ તોડીને અડધા મૂકે નહીં. હવે એની ઉપર ખસખસથી એને રોલ કરી લઈશું. આ રીતે તમે પછાડી પણ શકો છો અને રાઉન્ડ પણ રાખી શકો છો. તો રેડી છે સરસ મજાના ચૂરમા લાડુ. થેન્ક યુ.